ગીર સોમનાથ ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10 ઓક્ટોબરે પધારવાના છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે। જ્યારે સોમનાથ હેલિપેડથી મંદિર સુધી તમામ માર્ગો પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે। જિલ્લા ગીર સોમનાથ સિવાય બહારથી પણ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે। જિલ્લા એસપી દેખરેખમાં હેઠળ સુરક્ષા વ્યવસ્થાની રિહર્સલ પણ હાથ ધરવામાં આવી રહી છે। પ્રસાદના વરદ હસ્તે થયેલ છે। તેઓએ રેશમી મુગટિયા ધારણ કરી અને વ્યવસ્થિત મંદિરની ગર્ભગૃહમાં જઈ પૂજા કરી જ્યોતિર્લિંગ જે આપણે દર્શન કરી રહ્યા છે તેની પ્રાણ પ્રતિષ્ઠા તેમના હાથે થયેલ છે। અને એ ઉપરાંત તત્કાલીન રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માએ પણ આ મંદિરને સંપૂર્ણ મંદિર પૂરું થયું પછી દેશને અર્પણ કરેલ છે। એનો મોટો ભવ્ય સમારંભ સોમનાથ ખાતે યોજાયો હતો। સોમનાથ ખાતે આવેલા રાષ્ટ્રપતિઓમાં રામનાથ કોવિંદ 2 વાર આવી ગયા છે, પછી પ્રતિભા પાટીલ, પછી આર વેંકટરામન, ડૉક્ટર શંકરદયાળ શર્મા